મારે છે ને અત્યારે જો આ પંખો સાફ કરવાનો છે, જો ગાભો લઈ લીધો. જા આપણા ડેડી સુપર હીરો હે હો, હમણાં રેડી કરી નાખશે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે છે ને કામ કરતાં કરતાં બ્લોગ ચાલુ કરી નાખ્યું છે, કેમ કે છે ને ટાઈમ થઈ ગયો છે 10:30 અને મારે છે ને ચીકુભાઈને લઈને જવાનું છે બાલ મંદિરે. તો થોડુંક કામ બાકી રહી ગયું છે, બીજું ફટાફટ છે ને પહેલાં એ પતાવ્યું કામ, એટલે બીજું કંઈ નહીં, ખાલી ઝાડવામાં છે પાણી નાખવાનું છે. તો મેં કીધું ઝાડવામાં પાણી નાખતા નાખતા આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખીએ, પછી ટાઈમ નથી રહેતો, એટલે તડકામાં પછી નકર બરી જાય ઝાડવા. ત્યારે મસ્તીના થયા છે, ગ્રીનરી એકદમ. જો અમારે છે ને ગુલાબી આવી ગયું છે એક મસ્તીનું. જે 10 મિનિટ થાય, 10-15 મિનિટ જો હાલીને જાય ને એટલે. તો સારું, ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને વાગી ગયા છે સાંજના 5:30. હા, 5:30 થઈ ગયા છે. ને જો સવારમાં છે ને ચીકુભાઈને બાલ મંદિરે લઈને જાઉં ને, અહીંયા બેસે નહીં હજી એકલો, એટલે મારે બેસવું પડે, એટલે ત્યાં 12-12:30 જેટલું થઈ જાય, પછી છે ને કાંઈ બ્લોગ ઉતારાતો નથી. એટલે મારે છે ને અત્યારે જો આ પંખો સાફ કરવાનો છે, જો ગાભો લઈ લીધો, તો બહુ ધૂળ ભેગી થઈ ગઈ, જો આ પાંખે જવો એને. એટલે સારું, ચલો આ પંખો હું સાફ કરી લઉં. ને ચીકુભાઈ જો આવ્યા. ચીકુભાઈ, શું કરો છો? રમતો તો? હા. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને ખાઈને થઈ ગયા છે ફ્રી, અને વાગી ગયા છે રાતના 10. ને જો રાતે 10 વાગે અમે તૈયાર થઈ ગયા છીએ. કેમ તૈયાર થઈ આવીશું હે ચીકુ? ચીકુ, શું કેમ તૈયાર થયો તું? ક્યાં જવાનું તારે? ગામમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને અમે રેડી થઈ ગયા, સોનું રેડી થઈ ગયા, રેડી. તો જવાનું છે અમારે ગરબી જોવા. નોરતા ચાલે છે અત્યારે, કીધું આજે વહેલા આવી ગયા હતા થોડાક, તો કંઈ ગરબી જોઈ આવીએ. બધા છે ને અત્યારે નીકળ્યા છે, એટલે જો ટ્રાફિક ફૂલ છે, ક્યાંય જવાય એવું નથી. ક્યારે ટ્રાફિક ક્લિયર થઈ છે? હે સોનુ, ટ્રાફિક ક્યારે સુધી કરશે બધું? જો આમ આગે જેટલો આમ આખો રોડ છે ને આખો ફૂલ છે, જરાય જગ્યા નથી. કાચી ભાઈ ઘરે જતા હતા, પણ બાઇક બંધ થઈ ગયું, ટ્રાફિકમાં બંધ થઈ ગયું હતું. પછી ચાલુ કરે, જો સોનુને આવડે છે એટલે વાંધો નથી.
ચાલુ કરવાની ટ્રાય કરે હે. ને જો ચીકુભાઈ ઉઠી ગયા હે. ચીકુ ચીકુ નીંદર ઉડી ગઈ બેટા હે. તો જો સોનુને હે ને અમારે બાઈક રિપેર કરતા નહીં એટલે આવી રીતે ક્યારેક બંધ થઈ જાય ને તો ચાલુ કરતા આવડે છે. તો ટ્રાય કરે છે. હા બેટા બાઈક બંધ થઈ ગયું છે આપણે હમણાં ડેડી ચાલુ કરી દે હો. દેખો આ નજીક બોલતા શું થયું? સેલ પતી ગયા લે. જો અમે ચીકુભાઈ ગયા કે બાઇકમાં સેલ પતી ગયો એટલે બાઇક બંધ થઈ ગઈ છે. એ એવું હોય હે તો નવા સેલ નાખવા જઈશે કા. જો આપણા ડેડી સુપર હીરો હે હો હમણાં રેડી કરી નાખશે. હા આપણા ડેડી શું છે? સુપર હીરો. શું હે ડેડી? જો સોનું શું કે ડેડી હીરો છે. તો ફાઇનલી જો ફ્રેન્ડ છે ને તો સોને બાઈક ચાલુ કરી નાખી જાય છે ઘરે 12 વાગી ગયા છે. અને હવે જો હવે છે ને ટ્રાફિક નથી સાવ જમાનગર દરવાજો. હવે થોડું ઓછું થઈ ગયું છે ટ્રાફિક. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને આવી ગયા છે ઘરે 12:30 પોણા 1 જેટલો ટાઈમ થાય છે. તો આજનો બ્લોગ છે ને અહીંયા જ પૂરો કરીએ. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી રાખજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.